આ મંદિરના દર્શન બહુ ખતરનાક હતા, કારણ કે ભીડ જ એટલી બધી હતી. તમે લોકો વિડીયોમાં જોઈ જ શકો છો. રાધે રાધે દોસ્તો, કેમ છો તમે બધા? મારા મિની બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મેં અને સુજલ આયા છે અભી ઇસ્કોન મંદિરે. 1 જાન્યુઆરી હોવાના કારણે આજે મંદિરમાં ખાસું પબ્લિક છે, તમે લોકો જોઈ જ શકો છો. અને મને માફ કરજો, કારણ કે 1 જાન્યુઆરીનો બ્લોગ હું અત્યારે 3-4 દિવસ પછી અપલોડ કરું છું, કારણ કે મારી તબિયત બહુ બગડી ગઈ હતી એના લીધે. મંદિરમાં રાધા કૃષ્ણના દર્શન કરીને અમે લોકો અહીં કીર્તન કરવા બેસીએ છીએ અને હરે રામા હરે કૃષ્ણ કરીએ છીએ. મંદિર ખુલવાનો સમય થઈ ગયો છે અને અહીંયા ભક્તજનોની લાઈન પણ વધી ગઈ છે. તો ચાલો એક એક કરીને તમને હું બધા ભગવાનોના દર્શન કરાવું. મંદિરમાં ભીડ જ એટલી બધી હોય છે કે અમે લોકો પ્રભુના બરાબર દર્શન જ નહીં કરી શકતા. થોડા ટાઈમ માટે તો એવું લાગે જેમ કે મેં ડાકોર આવી ગયો હોય. તો અહીંયા એક એક કરીને અમે લોકો બધા ભગવાનોના દર્શન કરી લઈએ છીએ. તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો કે નવા વર્ષના દિવસે કોણ કોણ મંદિરે ગયા હતા અને કોણ કોણ આ ઇસ્કોન મંદિરે આયા હતા. દર્શન કરીને હવે અમે લોકો આવી ગયા છે બહાર. તો કેવું મંદિરમાં મજા આવી હતા ને? એકદમ. કેવું ડાકોર જેવું ફીલ આવ્યું? હા, ભીડ કેવી હતી? એક નંબર. મજા આવી ગઈ ને? ધક્કા મૂકી ગઈ. તો અમે લોકો હવે ઘરે જઈએ છીએ. મંદિરમાંથી દર્શન કરી લીધા છે. આ મંદિરના દર્શન બહુ ખતરનાક હતા, કારણ કે ભીડ જ એટલી બધી હતી. તમે લોકો વિડીયોમાં જોઈ જ શકો છો. તો અમે લોકો ઘરે જઈએ છીએ. તો આજનો બ્લોગ અહીં સુધી જ હતો. જો તમને લોકો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. તો મળ્યાના બીજા બ્લોગમાં. રાધે રાધે.